અમદાવાદમાં એક સાથે 34 ટુ વ્હીલર સળગી ગયા. આગમાં ખાક થઈ ગયેલી બાઇકો, હાડપિંજર સમાન બળી ગયેલી કારના આ દ્રશ્યો છે અમદાવાદના. ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા ટુ વ્હીલર વાહનોમાં અચાનક આગ લાગી. આગ એટલી વિકરાળ હતી કે એક બાદ એક વાહનો આગની ઝપેટમાં આવતા ગયા અને 34 ટુ વ્હીલર સળગીને બળી ગયા. એટલું જ નહીં, પોલીસે ડિટેન કરેલી કાર પણ સળગીને ભસ્મીભૂત થઈ. ઓઢવ રિંગ રોડ પર આઈ ટ્રાફિક પોલીસે ડિટેન કરેલા ટુ વ્હીલર આગ લાગતા નાસભાગ મચી ગઈ. ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો, પરંતુ ત્યાં સુધીમાં બધા વાહનો બળીને રાખ થઈ ગયા હતા. માત્ર લોખંડ બચ્યું હતું. તો સુરતના ડુમ્મસમાં ભજીયા સેન્ટરમાં આગ લાગી હતી. ભજીયા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. જોકે સેન્ટર બંધ હોવાથી જાનહાની ટળી હતી. સ્થાનિકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયરના કાફલાએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો કર્યો હતો. તો ભરૂચના અંકલેશ્વરના સજાનંદ કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા અંદાજિત 4 થી 5 દુકાનો આગની ચપેટમાં આવી ગઈ હતી. આગથી નાસભાગ પણ મચી ગઈ હતી. લોકોએ ફાયરની ટીમને જાણ કરતા ફાયર વિભાગે આગને કાબૂમાં કરી હતી. થરાદ નગરપાલિકા વિસ્તારમાં કાચા મકાનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર કાચા મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ભલાભાઈ માજીરાણાના ઘરમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક થઈ ગઈ. થરાદ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો. કાચા મકાનમાં લાગેલી આગની ઘટનામાં જાનહાની ટળી છે. પૂરપાટ દોડતું ટેન્કર બ્રિજ ઉપરથી નીચે ખાબક્યું. બ્રિજ પરથી પસાર થઈ રહેલું કેરોસીન ભરેલું ટેન્કર અચાનક જ 30 ફૂટ નીચે ખાબક્યું. અફરાતફરી મચી ગઈ. દ્રશ્યો જુઓ. બ્રિજ પરથી પસાર થઈ રહેલા ટેન્કર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. ટેન્કર બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું અને ધડાકા સાથે તે નીચે પડતા નાસભાગ મચી ગઈ. ત્યાં જ આખું ટેન્કર પણ નીચે પટકાતું જોવા મળ્યું. થોડીવારમાં ટેન્કરમાં ભરેલું કેરોસીન રસ્તા પર રેલાતું જોવા મળ્યું. અકસ્માતમાં ટેન્કર ચાલક તથા તેની સાથે સવાર અન્ય એક વ્યક્તિની ઈજા પહોંચી. ઘટના મુંબઈ અમદાવાદ હાઈવે પરની છે. પાલઘર એક બ્રિજ પર આ અકસ્માત સર્જાયો. ધોરાજીમાં 2 ડમ્પર મોરે મોરા ટકરાયા. રાજકોટના ધોરાજી જામ કંડોરણા રોડ પર 2 ડમ્પર આ રીતે સામસામે ટકરાયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક ટ્રકની પાછળ કાર જઈ રહી છે. ટ્રક ચાલકે બ્રેક મારતા કારના ચાલકે પણ બ્રેક મારી. આ દરમિયાન પાછળથી આવેલા ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને ડમ્પર સામેથી આવી રહેલા ડમ્પર સાથે ટકરાયું. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ. ડમ્પરના ચાલકને સામાન્ય ઈજા થતા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખસેડાયો, પણ એક ટ્રક ચાલકની ઉતાવળના કારણે 2 ડમ્પર ધડાકાભેર અથડાયા. રોડ પર ભયંકર અકસ્માતથી લોકોમાં દહેશત ફેલાઈ હતી. ટ્રાફિક જામ થયો હતો.